તો રાજ્યના પોલીસ કર્મીઓ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો કરી છે। ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે સરકાર પાસે વિગતો માંગી। કેટલા પોલીસ કર્મીઓની ખાલી જગ્યાઓ પડી તે અંગે હાઈકોર્ટે ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગી હતી। 2023ની સ્થિતિએ રાજ્યમાં પોલીસની જગ્યા કેટલી ખાલી અને કેટલી ભરાઈ તેનો સવાલ હાઈકોર્ટે સરકારને કર્યો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે ગંભીર નોંધ લીધી। હવે આ મામલે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે। તો ગુજરાત હાઈકોર્ટે આ મામલે વિગતો માંગતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। आज मुद्दे हमारी साथे संवाददाता दीर्घायु व्यास जोड़ाई गया है। जी दीर्घायु व्यास, जे प्रमाणे हाईकोर्टे जवाब आपवा माटे समय आप्यो छे, गुजरात हाईकोर्टे आ मामले पोलीसनी भरती अंगे विगतो मांगी छे। शुं छे विगतो अने केम मांगवामां आवी विगतो? गुजरात हाईकोर्टे एप्रिल महीनामां पण सरकार पासे रिपोर्ट मांग्यो हतो के विभागमां 5 वर्षमां કેટલી ખાલી જગ્યાઓ પડેલી છે તે અંગે શું કરી રહ્યા છો તે હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો। જે તે સમયે સરકારે પણ એવો જવાબ આપ્યો હતો કે છેલ્લા 5-1 વર્ષમાં 3.7% ની ઘટ જે હતી એ પૂરવામાં આવી છે, પરંતુ કેટલી ખાલી જગ્યાઓ છે તે હજુ બાકી છે। એટલે ગુજરાત હાઈકોર્ટે બુધવારે જે આ પ્રક્રિયા અંગે 3 વિગતો ફરીથી સરકાર પાસે માંગી છે। ચીફ જસ્ટિસે આ અંગે સત્તાવાળા પાસે એફિડેવિટ પણ માંગી હતી ને યાદ અપાવ્યું હતું કે 28 એપ્રિલે એમ કે સરકાર પાસે આ વિગતો પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। એટલે હાઈકોર્ટે ટકોર કરીને વિનંતીઓ સરકારે હાઈકોર્ટે ટકોર કરતા સરકારે વધુ સમયની માગણી કરી છે અને ચેતવણી પણ આપી છે। સોગંદનામું દાખલ નહીં કરવામાં આવે તો કોર્ટ પ્રતિકૂળ વલણ અપનાવશે તેવી પણ ટકોર કરી છે। એટલે આ મૂળ અનેક જગ્યાઓ ખાલી છે। જ્યારે તમે જુઓ તો ઉપલા લેવલે પણ ઘણા બધા એસપી ને આઈજી કક્ષાના અધિકારીઓની પણ અહીંયાથી સીબીઆઈમાં ટ્રાન્સફર થઈ છે, તે લોકોને પણ છૂટા કરી દેવામાં આવે છે। જ્યારે નીચે પણ ઘણા બધા ભરતી અંગે ઘણા બધા હમણાં એક ભરતી પણ હમણાં તાજેતરમાં કેન્સલ કરવામાં આવી હતી। એટલે સરકાર પાસે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે અને સરકારને આદેશ કર્યો છે કે તાત્કાલિક આ અંગે જવાબ આપે। એટલે કે દીર્ઘાયુ, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને હાઈકોર્ટે પોલીસ કર્મીઓની ભરતીને લઈને ખાસ એવી ટકોર કરી છે। જી જી જયભાઈ જી જી દીર્ઘાયુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજ્યના પોલીસ કર્મીઓના મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો કર્યો છે અને પોલીસની કેટલી જગ્યાઓ ખાલી છે અને કયા કારણોસર તે ખાલી છે તેની વિગતો પણ માંગવામાં આવી છે।